સુખનો સળવળાટ. સુખ ભગવાન તે સ્વાધીન કીધું છે. જે સુખ ક્યારે પણ ન જાય એવા સુખની આશા રાખવા વાળાને સુખ મળે છે. જે સુખ જવા વાળું છે એ અઢળક ભેગું કર્યું હોય તોય જવાનું જવાનું ને જવાનું. એટલે વ્યર્થ મહેનત વાળો એ છેલ્લે દુખી થવાનો. ખોટી મહેનત કરે એને મળે શું? એક માણસ એને કીધું હોય કે ભાઈ તું અમારી જોડે કામ કર, તો કે મારો પગાર કેટલો? કે પગાર શું માંગે ગાડા, તને પાર્ટનર બનાવીશું, 2% આપશું તને. બોલ ને, કરોડોનો ધંધો છે, 2% આપશું. તો કે સારું, કઈ વાંધો નહીં, બરોબર. આ બાજુ એને બધું કામ ચાલુ કર્યું. કામ ચાલુ કર્યું, 6 મહિના થયા. અને 6 મહિના થયા પછી એ 6 મહિનાની અંદર બધું એને કામ થઈ ગયું. બધું કામ થયા પછી એને પોતે એની પોતાની પાર્ટનરશિપ માંગી કે મને 2% આપો. તો કે ભાઈ આપણી વાત હતી કે કરોડોનો ધંધો થશે તો આપીશ. એને પોતે ઓલરેડી 6 મહિનાનો 50,000 પગાર લેખે 3 લાખ રૂપિયા આપી એને ફ્રી કર્યો. આવી બધી મહેનત એને સપના તો દેખાડે, પણ જ્યારે ફળ મળે ત્યારે નિરાશા સિવાય કઈ ના મળે. આવું સંસારમાં થાય છે. ભગવંત કહે છે કે જેણે પોતે સુખો ભેગા કરવાની બુદ્ધિ રાખી હોય અને એ સુખો એના હાથમાં રહેવાના ન હોય તો એ વ્યક્તિ એ પોતે ધુમાડાને પકડવાનું કામ કરે. જે ધુમાડા ક્યારે પકડાય નહીં. ધુમાડાને તમે પકડી શકો, હવાને ક્યારે પકડી શકો? ચંચળ. એટલે કે સ્વાધીન સુખ નથી, જે તમારા અધિકારમાં નથી, જે તમે પોતે હકથી ખાઈ શકો એવું શાશ્વત નથી. એવા સુખ વગર એ જેટલી બી દોડ લાગે એ બધી સુખની દોડ એને છેલ્લે નિરાશ કરે, દુખી કરે. અને આવું થયેલું છે. એટલે જ રાજા મહારાજાઓના સામ્રાજ્ય ખતમ થઈ ગયા. ક્યાં ગયા બધા? જે રાજા મહારાજાઓએ પોતાના સુખ માટે દોડ લગાવી, સાચા સુખ માટે, પરાર્થ માટે, સંસ્કૃતિ માટે, સમાજ માટે, એના માટે જે ભવિષ્ય બનવું જોઈએ એની જે તૈયારી નથી કરી, એની પરિસ્થિતિના કારણે એ અટવાયો કે ન અટવાયો. એટલે રાજા મહારાજાઓના બધા સામ્રાજ્ય સમાપ્ત થઈ ગયા. એટલે તમે જ્યાં ફરવા જાઓ રાજસ્થાનના મોટા મોટા મહેલોમાં, એમાં તમને માત્ર ઇતિહાસ મળે, એમાં ઉર્જા ના મળે. ઇતિહાસ મળે પણ એ બધા ખંડેરો હોય એ પ્રમાણે તમે જોઈને પાછા આવો, ફરીને આવો. તો આખું સામ્રાજ્ય આટલું વિશાળ હતું તે પુણ્ય ગઈ ક્યાં? આપણે એનો અનાદાર નથી કરતા. એ રાજાઓએ પણ સંસ્કૃતિ માટે યુદ્ધ કર્યા, એમણે બલિદાન આપ્યું, એ શહીદ થયા. પરંતુ શાસ્ત્રકાર એમ કહે છે કે જે સુખની પાછળ આશય સારો હોય, જે સુખની પાછળ બુદ્ધિ તમારી બીજાના હિતની હોય, જે સુખ સાથે તમે પોતે દરેક જીવ માટે તમે કલ્યાણની ભાવના રાખતા હોય, આવું સુખ એના માટે ઉપકારી સાબિત થાય. એટલે સુખ મળે અને નિરાશ થાય એ સારું કે સાચા સુખ માટે મહેનત કરે એ સારું? જો સાચા સુખ માટે મહેનત કરવાની હોય તો એ મહેનતને તળવળાટ કહે છે, છળવળાટ કહે છે, તાલાવેલી કહે છે, જિજ્ઞાસા કહે છે. જે સુખ તાલાવેલી વાળું હોય એ સુખ એને મળે. નાનો છોકરો છે, 4 વર્ષનો છે, એના હાથમાંથી રમકડું લો, એવો રોવે, પગ પછાડે, પગ આડાવડા કરે, માથું એ પછાડે, પગ એના પોતાના આગળ પાછળ કરી અને આળોટે, મારું રમકડું કેમ લઈ લીધું, અને આપો એટલે એકદમ શાંતિ. આવું તમે જોયું છે. આ મેળવવાની લાલસા કહેવાય, મેળવવાની ઈચ્છા કહેવાય, મળી જાય પછીનો આનંદ કહેવાય. એટલે જે સુખ જ્ઞાનીએ સાચું કીધું અને એના માટે જેને સળવળાટ થાય, જેને તરફડિયા મારવાની ઈચ્છા થાય કે મારે આ જોઈએ જ છે, એ સુખ માટે એની ઈચ્છાઓ એને પોતાને સાથ આપે. એટલે તમે ઈચ્છા કરો એ જુદું અને મહેનત કરો એ જુદું. માણસ પુરુષાર્થ કરે એ જુદું અને એના ભાગ્યમાં લખાયેલું એને મળે એ જુદું. એટલે મહેનત કરવી એ જરૂરી છે, પણ એ મહેનત પાછળ તીવ્ર ઈચ્છા હોવી પણ જરૂરી છે. એટલે જેની પોતાની ધગશ છે એ વ્યક્તિને મળ્યા વગર રહેતું નથી. ધગશ શાસ્ત્રકાર ભગવંતે એને યથા પ્રવૃત્તકરણ કીધું છે. એટલે જૈન દર્શન એ જીવને મિથ્યાત્વમાંથી જ્યારે બહાર નીકળવાની વાત કરે, એના મનના પરિણામોને બદલવાની જ્યારે વાત કરે, એને પૂર્વના ભવમાં જે ભાવો ભાવ્યા હતા, પૂર્વના ભવમાં જે સંસ્કારો હતા, એ સંસ્કારથી જ્યારે બદલાવ આવે છે તો સૌથી પહેલા એને ખબર પડે છે, સૌથી પહેલા એને આનંદ આવે છે કે મારો આ બદલાવ થયો છે. એટલે એ બદલાવમાં મિથ્યાત્વ ત્યાગ થાય. એના પછી એ પોતે જૈન દર્શનના રિઝર્વેશનમાં નથી આવ્યો. જૈન દર્શન એને મોક્ષનું રિઝર્વેશન આપે, જેનું નામ અપૂર્વકરણ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શન અને એ સંસ્કારોના પરિવર્તન પહેલા એક ભૂમિકા આવે છે જેનું નામ યથા પ્રવૃત્તકરણ છે. યથા એટલે જે પ્રકારે છે તે પ્રકારે, પ્રવૃત્ત એટલે એક્ટિવિટી, કરણ એટલે કરવું. જે પ્રકારે એ પોતે એક્ટિવિટી કરવા જેવી કરી રહ્યો છે એને યથા પ્રવૃત્તકરણ કહેવાય. એટલે પ્રવૃત્તિ કરવામાં એ પોતે આગળ છે, પ્રવૃત્તિ એ વારે વારે કરે છે,
એ પ્રવૃત્તિમાં એને રસ છે અને એ પ્રવૃત્તિ માટે થાકતો નથી, એટલે એની પ્રવૃત્તિ થયા જ કરે છે, પરંતુ એને હજી સમ્યક દર્શન જે મળવું જોઈએ એ નથી મળ્યું. એટલે તરફડિયા વસ્તુ મેળવવા માટેની મહેનત છે. સડવળાટ જે છે એ સડવળાટ મેળવવા માટેની મહેનત છે, અને મળી ગયા પછી એનો આનંદ અપરંપાર છે. એટલે જે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ સુધી કઈક વસ્તુ મેળવવા મહેનત કરતો હોય તો એ મહેનત બધી જ મળ્યા પછી એ બધો થાક ઉતરી જાય છે. તમે નક્કી કર્યું કે મારે ફ્લેટ લેવો છે, હવે એના માટે તમે જે 5 7 10 વર્ષ મહેનત કરી અને મળ્યા પછી એ બધી મહેનત તમારા માટે સફળ થઈ જાય, એટલે થાક્યા નથી, હેરાન થયા નથી. એટલે બે વસ્તુ છે, એક વસ્તુ મેળવવાની મહેનત અને એક વસ્તુ મળી ગયા પછીનો આનંદ. અહીંયા વાત આવે છે કે જૈન દર્શન આપણને મહેનત કરવાનું કહે છે, તરફડિયા મારવાનું કહે છે. માત્ર કંઈક મેળવવા માટે સામાન્ય મહેનત કરી લેવી તો સામાન્ય મહેનતનું ફળ બી સામાન્ય છે. જે છોકરાએ 65 ને 90% લાયા 95% લાયા છે, એ છોકરાને પૂછો કે કેટલી વાર રમવા ગયો, ક્યાં ફરવા ગયો, કેટલો ટાઈમ વેસ્ટ કર્યો, ક્યાં બેઠો, કેટલું ઊંઘ્યો, કેટલો ખાવા પીવામાં સમય બગાડ્યો, કેટલા મિત્રો જોડે ઓલરેડી તે ગપાટા માર્યા રાત્રે મોડે સુધી. એના જવાબમાં શું હોય? મારે ટાઈમ જ નથી, ભણવું છે ભાઈ, મારે હજી 90% આયા છે 10માંથી, આગળ 12માં અને આગળ વધી મારે 99 લાવવા છે. એટલે જેને તરફડાટ હોય એ પોતાના માટે જ એ પોતે તરસતો હોય, પોતાના માટે એને તાલાવેલી હોય, કારણ કે પામવું છે ને. તમે અત્યારે ગૌતમભાઈ દાણીને પૂછો કે તમે અહીંયા 2 કલાક આપણે અહીંયા ફંક્શન છે અને અહીંયા બધા લગ્નો છે અને સમાજના છે, તમે આવો ને. કે ભાઈ મારે પોતાને તો ઓલરેડી જે ધારણા કરી છે, જે નક્કી કર્યું એમાં આગળ વધવાનું છે. એટલે નિયમ શું બન્યો ખબર છે? કે જેને પોતાને પોતાના માટે કંઈક કરવાનો સમય મળ્યો છે એ પોતે બાહ્ય દ્રષ્ટિથી દૂર થઈ જશે. એટલે ભગવાનને જ્યારે પ્રાર્થના કરે ને ત્યારે એ પ્રાર્થના એની યથાપ્રવૃત્તકરણ તીવ્રતા વાળી હોય. એની પોતાની પ્રાર્થના કરવાની જે શક્તિ છે, એની પોતાની ક્રિયા કરવાની જે ભાવના છે, એને પોતાને વારે વારે ધ્યાન માળા ગણી અને અંતર્મનથી એ જોડાવા તૈયાર થાય છે. એનો મતલબ આ બધો એનો તાલાવેલી, એનો બધો તરખાટ છે, એને સળવળાટ થઈ ગયો છે. કેમ? કંઈક મેળવવું છે. એટલે એક કુવાની અંદર ક્યાંક જૂનો કુવો પાણી સુકાઈ ગયું હોય અને એમાં ઝાડા વાજી ગયા હોય, અને એ ઝાડા વાજ્યા પછી જ્યારે પેલો કરોળિયો ધીરે ધીરે ઉપર આવતો હોય અને ઉપર આવવામાં એક કદાચ કુવાની દિવાલ થોડી આડી હોય, પાછો નીચો પડે, પાછો તૈયાર થાય, પાછો નીચો પડે, પાછો તૈયાર થાય. એટલે એના રેસા, એની જે દોરીઓ હોય નાની રેસા કહેવાય, એ રેસા પાછો બનાવતો જાય, સેફટી ઘર કરે, પાછો ચડતો જાય. એને ખબર છે કે મારે ચડવું છે, પડે છે ને ચડે છે, પડે છે ને ચડે છે. એટલે કુવો જો 40 ફૂટનો હોય અને 40 ફૂટમાં 10 ફૂટ ચડ્યો હોય, એ 10 ફૂટ પછી 3 ફૂટ ચડ્યો તો પણ એ પાછી મહેનત કરે, પડ્યો છે પાછી મહેનત કરે. એટલે 40 ફૂટની મહેનતમાં એને 10 વખત પણ જો પોતે જોડાવવું પડતું હોય, સખત મહેનત કરવી પડતી હોય તો થાકતો નથી. ધર્મ અહીંયા ડિમાન્ડ કરે છે કે કોણ વ્યક્તિ, કયો સાધક એ સમ્યક દર્શનનો અધિકારી છે, કયા સાધકને ધર્મ મળી શકે એવો છે ને ફળી શકે એવો છે, કયો એવો આરાધક છે જે પોતે આ જીવનને મંગલમય કરવા માંગે છે. એટલે ધર્મે આખું લિસ્ટ બનાવી દીધું કે જેના જીવનમાં સમ્યક દર્શનની આરાધના હશે એ જીવ આ સંસારમાં ધર્મની પ્રવૃત્તિથી પ્રભાવિત થયો છે એવું નક્કી થશે. એને ધર્મનું આકર્ષણ છે, ધર્મ ગમે છે, એનો મતલબ જ એ છે કે એનો તરખાટ જે છે, સળવળાટ જે છે, એના માટે એને ઈચ્છાઓ ખૂબ છે. તમે અહીંયા દ્રષ્ટાંત નાના છોકરાનું લો કે ભણવા વાળાનું લો કે કમાવા વાળાનું લો, એનું મન જે પ્રકારનું છે એ પ્રકારનું મન એ પોતે સાચા સુખ માટે નક્કી કરે. એટલે સુખનો સળવળાટ એ સંસારી વાત નથી, સંસારમાં કોઈ વસ્તુ મળ્યા એના માટે વાત નથી. કારણ કે સંસારની વસ્તુનું મિલન કેટલી વાર થયું? જવાબ છે ઘણી વાર, અનંતી વાર. આ દેહ જે શરીર છે, નાના દીકરાને પ્યાર કરે, નાની દીકરીને પ્યાર કરે, તો એનો દીકરો એને મળ્યો તો દેહથી દેહનું મિલન થયું. બહુ સોનું ગમી ગયું તો સોનું પહેરી લીધું તો શણગાર થઈ ગયો તો દેહ સોનાનું મિલન થયું. એને ભોજન સારું મળી ગયું તો ભોજનનું મિલન થયું. એને કદાચ આરામદાયક કંઈક વસ્તુ મળી ગઈ, સુવા બેસવા ઉઠવા પહેરવા ઓઢવા, તો એ બધી વસ્તુનું મિલન થયું. એટલે દેહ સાથે મિલનો ઘણા થઈ ગયા. આત્માનું પણ મિલન તો થયું જ છે, પણ એ દેહના અને આત્માના મિલનની વાત અલગ છે. કારણ કે આત્માના મિલન થયા પછી આત્મા જોડે જે જ્ઞાનનું મિલન થવું જોઈએ એ તો થયું જ નથી. સમ્યક જ્ઞાનનું જે મિલન થવું જોઈએ, સમ્યક દર્શનનું જે મિલન થવું એ તો થયું જ નથી. એના મિલનની વ્યાખ્યા જે છે, એનો પોતાનો અભિગમ, એનો પોતાનો અનુભવ એ બદલાઈ જાય.
એટલે તમે આજે જે છો એનાથી નવા કાલે કંઈક હો. કારણ કે જર્જરિત જે મકાન હોય ને એ જર્જરિત મકાનો એના માટે ઘણી મહેનત નથી કરવાની હોતી. જર્જરિત મકાન એટલે જૂનું થયેલું મકાન. જૂનું થયેલા મકાનને એક્ઝામ્પલ લો, જૂના વિચાર. હવે જે જૂના વિચાર છે એ જૂના વિચાર આપણા મગજમાંથી ન ખસે, એટલે કે આપણા વિચારો બદલાતા ન રહે, આપણું પરિવર્તન ન આવે, તો એવા વિચારોને શાસ્ત્રકારોએ કસાઈ કીધા છે. કારણ કે ધર્મ હંમેશા નવો હોય છે. આજનો સૂર્યોદય છે એ ગયા વર્ષે આ ટાઈમે આવ્યો હતો તો એ નવો કે જૂનો? નવો. આજની જે સવાર છે, પ્રભાત છે, પરાગ જેવી સુગંધીદાર, તો સવાર જે છે એ સવાર નવી કે જૂની? નવી. જો નવું મકાન હોય તો આકર્ષણ હોય, જૂનું મકાન હોય તો રિસ્ક હોય. ગવર્નમેન્ટ પણ ઓલરેડી એને પોતાને એકવાર પેપર મોકલી દે કે ભાઈ ડિમોલેશન કરો, આ જર્જરિત મકાન છે નહીં ચાલે. જર્જરિત મકાન તૂટે ને એટલે ઓટોમેટિક ત્યાંની જગ્યા ઓકે થઈ જાય, સારી થઈ જાય. એક જર્જરિત વિચાર, જૂના વિચાર, જેને શાસ્ત્રકારોએ ગ્રંથિ કીધું છે, જેને શાસ્ત્રકારો કાટ કીધો, કાટ. જે લોખંડમાં કાટ હોય એને દૂર કરે કે આપણે તો વ્યવસ્થા નથી, આપણે નથી કરો. કાટ એટલે કે જૂના વિચારો સંગ્રહિત કરવા. કયા વિચારો? જે સુખ મારે નથી લેવાનું, જે સુખ મારું નથી, એ બધી વસ્તુ માટે મારી દોડ ચાલે છે. જે વ્યક્તિ જોડે મારે ઘટનાઓ ઘટી છે, જે વ્યક્તિઓ જોડે મારે ક્યાંક ને ક્યાંક એવું અંતર થઈ ગયું છે, જેને માટે મેં પોતે સારું વિચાર્યું હતું અને એના પછી એને વિશ્વાસઘાત કર્યો તો એના માટે કરી અને મારું મન ખૂબ દુખી રહે છે, આવા બધા જૂના વિચારો એ જર્જરિત મકાન જેવા છે. હવે આવા વિચારો જે રાખે એની હાલત શું થાય? જર્જરિત મકાનમાં કોઈ રહે અને પડે આવા વરસાદમાં, અને બચાવવા વાળા ના આવે આખી રાત, અને પાણી વહેતા રહો, અને માથે આ બધું લાકડાની ફાંસો વાગેલી હોય, પગમાં બધું સળિયા ઘૂસી ગયેલા હોય, અને ઈંટો બધી અહીંયા પડી હોય, અને ડેમેજ થઈ ગયો હોય, ખાલી શ્વાસ ચાલતો હોય, આંખો આમ દેખતો હોય, અને આ બધું જયારે એના ઉપર પડેલું હોય, અને આખી રાત સાંજે 9-10 વાગ્યા પછી કોઈ આવ્યું ના હોય, અને આવ્યું હોય તો મકાન મોટું હોય ને ખસેડતા વાર લાગી હોય, રોડ ટ્રાફિક વાળા હોય, આવા દુઃખ ઘણા બધા જોયા છે. જોયા નથી તો સાંભળ્યા છે, સાંભળ્યા નથી તો વિચાર્યા છે. આવા જર્જરિત મકાનમાં જે રે અને પડે એની હાલત દુઃખદાયી ખરી કે નહીં? શાસ્ત્રકાર કહે છે કે સુખનો સળવળાટ સાચો હોય, એ સુખના સાચા સળવળાટની અંદર એ વ્યક્તિ એ પોતે જૂના વિચારો ઓછા કરી નાખે, દૂર કરી નાખે, ખતમ કરી નાખે. બોલો કઈ વ્યક્તિ સારી અને ખોટી એ તમે કેમ નક્કી કરો? આપણે ભગવાનને સાચા સુખ માટે પ્રાર્થના કરવાની છે કે પ્રભુ મારું મન દર્શન મોહ વિનાશથી જે નિર્મળ ગુણ થા, પરમાત્મા મારું મન મોહનીયના ક્ષયક્ષમ જેવું થવું જોઈએ. આ સંસાર પરિવર્તનશીલ મને દેખાય છે. કોરોનામાં ભાઈને કોરોના થયો હોય તો એ ભાઈ એનેથી દૂર રહીને અડવા ના જાય, મળવા ના જાય. એ ભાઈ ને કોરોના થયો હોય તો એની પત્ની છે એ એને દૂરથી ઊભી રહે, દૂરથી જોવે. એ પોતે કોરોનામાં 80-90% થયો, ડોક્ટર કે હવે આશા નથી, ત્યારે પોતે એમ જ કે ગઈ હું તો જાઉં છું, આ છોકરાઓનું ધ્યાન રાખજો ને તારી જવાબદારી નિભાવજો. આવી તો સંસારની હાલત છે, સ્વાર્થવાળી. અને આપણે જોઈ બેઠા છીએ આ બધું 5 વર્ષ પહેલા કોરોનામાં. આવી બધી પરિસ્થિતિઓની અંદર જો આ સંસારમાં સુખ શોધવા જાય અને સાચા સુખ વગર એની દોડ હોય અને એ બધી દોડ વ્યર્થ સાબિત હોય તો આ વ્યક્તિ જર્જરિત મકાનમાં રહેશે. કારણ કે જે ઝાડ પાન છે ને એ તમને ખીલેલા ત્યારે જ દેખાય છે. એ ઝાડમાં પાનમાં આકર્ષણ અને વસંત ત્યારે જ દેખાય છે જ્યારે જૂના પાંદડાઓ ખરી જાય છે. જૂના પાંદડાઓ ખરી જાય ને એટલે જ નવાનો અવસર આવે. જૂના વિચાર ખરી જાય તો નવાનો અવસર આવે. એમ મુઠ્ઠી બાંધેલી હોય ને અને એની અંદર કાંકરા ભરેલા હોય ને તો હીરા ના ભરાય. એ મુઠ્ઠી ખોલવી, કારણ કે ખુલ્લું મુઠ્ઠી એ એનું પોતાનું સ્વરૂપ છે, એનો નેચર છે. મુઠ્ઠી બાંધી રાખવી એ નેચર નથી, ખુલ્લી રહે છે, કારણ કે ઓલરેડી વધારે પડતો ખુલ્લો જ હાથ રહે છે, એનો નેચર છે. બંધ મુઠ્ઠી તો બહુ ઓછો હાથ રહે છે. અહીંયા વાત એ આવે છે આપણે પોતે જૂના વિચારોથી ક્યાંય પ્રભાવિત છીએ, જૂના વિચારોથી ભાવિત છીએ. એવા કયા જૂના વિચારો છે જે આપણને અત્યારે બહુ જ પરેશાન કરે છે? એવું કોઈ દુઃખ છે જે સંઘરી રાખ્યું છે? એવો કોઈ ભય છે જે ઘણા સમયથી માથે પડ્યો છે? એવો કોઈ વ્યક્તિ છે કે જેના પ્રત્યે ધૂણા ઓછી જ નથી થતી? એવા કોઈ લોકો છે કે જેના માટે આપણે કોઈ પણ આડું અવડું ખોટું બોલવું હોય તો 1 મિનિટની રાહ નથી જોતા? આ બધા જ આપણે ઓળખીએ એવા માટે છે. તમને કોઈ કહે કે અમેરિકામાં માણસે આવું કર્યું હતું, તો તમે જોયો નથી, તમે વિચાર કરો છો કોદાડો? તમે એમ કે પેલો મિસિસિપી નદી છે અને હિન્દ મહાસાગર છે, અને એ હિન્દ મહાસાગરની અંદર એક નાવિક છે ને એ નાવિક એ પોતે એ પોતાની રીતે ત્યાં સરસ રીતે જીવે છે. તમે કહો મને બતાવો, મારે જવું છે ત્યાં હિન્દ મહાસાગરમાં. અન્ય જે છે અપરિચિત છે એના માટે ઘણો વિચાર નથી આવતો. જે આપણે ઓળખાણ હતી, નજીક હતા,
એના માટે આપણું મન ખિન્ન રહેતું હોય તો સમજી લેવાનું સુખનો સળવળાટ નથી, આ દુઃખનો સળવળાટ છે, આ પીડા અને વ્યથાનો સળવળાટ છે. આપણી પ્રકૃતિ એટલે કે આપણો સ્વભાવ એ દુઃખ ચાહે છે અને કર્મ એને ઘણા બધા દુઃખ અનંતકાળ આપવાનો છે, એટલે ઘણા સમય સુધી દુઃખ મળવાના છે. એવા ઘણા સમયના દુઃખ, ઘણા પ્રકારના દુઃખ, ઘણી વખત ઘણા લોકો દ્વારા મળવાના દુઃખ, આ બધા દુઃખોનું રિઝર્વેશન આજે થાય છે એક જ શરતે દુઃખના સળવળાટમાં. એટલે આપણી પાસે બે રસ્તા છે, યા તો 10 લાખ આપીને પિત્તળ ખરીદો, યા તો 10 લાખ આપીને સોનું ખરીદો. પિત્તળ હકીકતમાં 10 લાખનું આવતું નથી, જે માપનું છે પ્રમાણે, જે વજનનું છે, જે તોલા પ્રમાણે છે, જે વજન પ્રમાણે છે એ પ્રમાણે પિત્તળ આવે ખાલી 2000 5000 નું. અને એ પિત્તળના તમે 10 લાખ આપો તમારી ઈચ્છા. જે માનવ જીવન મળ્યું છે સદગતિ માટે, સદબુદ્ધિ માટે, સન્મતિ માટે, પરમ પથ માટે, આવું માનવ જીવન મળ્યા પછી જો એને પોતાના આવા દુઃખો હાચવવા હોય અને પીડાઓ હાચવી અને વધારે પીડાઓ ભેગી કરવી હોય તો પછી તમને તમારા વિચાર મુબારક. ભગવાને આ રસ્તો બતાવ્યો છે, ભગવાને આ માર્ગ કીધો છે. ધમ્મદયાણમ ધમ્મદેશિયાણમ ધમ્મનાયગાણમ. પરમાત્માએ રસ્તો બતાવ્યો છે કે આ દુઃખનો રસ્તો છે. થાણાંગ સૂત્રની અંદર, આગમ સૂત્રમાં થાણાંગ સૂત્ર આવે છે, એને સ્થાનાંકૃત કહેવાય છે. થાણાંગ સૂત્રની અંદર ભગવંતે ઈશારો બતાવ્યો કે હે જીવ, એટલે કે હે વ્યક્તિ, હે માણસ, તું નક્કી કર તારે નરકમાં જવું છે ના કે હા. જો ના પાડે છે તો પછી આ રસ્તા છે, હવે તું રસ્તા ઉપર જાય અને બોલે નથી જવું તો તારે પડે જ છૂટવું. તારે આગમાં પડવું છે, આગમાં બળવું છે, તું ના પાડે છે પણ તું આગની નજીક રહે છે, તે આગનું તાપણું કર્યું અને તને આગનું તાપણું સારું લાગ્યું ઠંડીમાં, અને તું એ આગને ચોંટી જાય તો ઠંડી ઉડે કે ચામડી ઉડે? હડવા માંડે ને ભાઈ. જે બોડીના સ્કિનના 7 લેયર છે એ બધા 7 લેયર બળીને ખતમ થઈ જાય અને છેવટે એને પોતાને એ બધા દુઃખોના તરફડિયા મારવા પડે. કોઈ વ્યક્તિ આગમાં બળ્યો હોય અને ફાયર બ્રિગેડ વાળા એને બચાવ્યો હોય અને એની બોડી એ વધુ પડતી બળી ગઈ હોય અને ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરે, સ્કિન સર્જરી વગેરે કરવાનું કહેતા હોય, ડોક્ટર કે બહુ અઘરું છે, 7 લેયર છે ને અંદર 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 છેક લોહી અને નસો બળી ગઈ છે, હાડકા સુધી અમને દેખાય છે, આને રિકવરી આવતા બહુ ટાઈમ લાગશે, એને દુઃખના તરફડિયા ખરા કે નહીં? આગ લાગે અને એ આગથી દૂર રહેવાની ઈચ્છા થાય, મનની આગો દૂર કરવાની ઈચ્છા ના થાય. આ કેવું આશ્ચર્ય! જે આગ આપણને પોતાને સારી નથી લાગતી એવી આગને દૂર કરવાની ઈચ્છા થાય, એ આગથી દૂર રહેવાની ઈચ્છા થાય, ના આગ લાગી જશે તો બળતો જઈશું. પરંતુ જ્યારે આગ વિચારમાં લઈને ફરીએ છે ત્યારે બદલવાની ઈચ્છા નથી થતી. એટલે શરીરની પીડા તો મટી જાય, મનની પીડા કોણ મટાડે? ભગવાન ના મટાડે, ગુરુ ના મટાડે, એ તો મટાડવાનો રસ્તો બતાવે. ડોક્ટર ખાલી તમને કે આ ટ્યુબ છે બરનો લઈ આગ લાગે ત્યાં લગાવજો, ન લગાવે તો? એટલે જ્ઞાન હોય તો લગાવે, સમજણ હોય તો ઉપયોગ કરે. એને પોતાને કોઈએ કીધું કે આગ લાગે અને એ આગ તો દાજ્યો હોય તો તાર શું કરવાનું? એને 2-4 જણે એને સલાહ આપ્યો કે ભાઈ વાસી થૂક લગાવજે, અથવા એની ઉપર મલાઈ લગાવજે, અથવા એની ઉપર ડ્રેસિંગ કરજે, અને એની ઉપર ધીરે ધીરે આગળ આવે તો સોબ્રામાઇસિન લગાવજે, બર્નોલ લગાવજે, એવું કઈ વધારે ઇમરજન્સી હોય તો ચા ની ભૂકી લગાવજે, અથવા તો બળેલું રૂ લગાવી દેજે. આવા કોઈ દ્રષ્ટાંતો અથવા આવા કોઈ એક્ઝામ્પલ એને આપી દે તો કદાચ એના રસ્તા નીકળી જાય. મનની આગના રસ્તા સંસાર દાવાનલદાનીરમ સમોહ ધૂલી હરણે સમીરમ. ભગવાનની વાણી પાણી છે, અમૃત છે, સુધાતુલ્ય, કુલ્ય એવો શબ્દ વાપર્યો છે સકલારત્નમાં કે પરમાત્મા સુધાતુલ્ય. થાણાંગ સૂત્રમાં કહે છે તે અગ્નિ તે નિરય, આવો શબ્દ વાપર્યો, તે અગ્નિ તે નિરય. કેમ ભાઈ અગ્નિ, કેમ નિરય? થાણાંગ સૂત્રકાર જ્યારે અગ્નિનો રસ્તો બતાવે તો અગ્નિનું જ્ઞાન હોય તો અગ્નિથી દૂર થાય ને. એને નરકનો રસ્તો બતાવે, નરક શું છે એ જ્ઞાન હોય તો નરકથી દૂર થાય ને. એટલે નરકનો રસ્તો એ છે કે જેમાં એ પોતે પોતાની જાતે જ ચાલીને જવાનો છે. એટલે તમે અહીંયા આયા છો તો કોઈએ મોકલ્યા નથી, તમારા કર્મોએ મોકલ્યા છે. અહીંયા અમારો ચોઇસેબલ બર્થ નથી, અમારી ઈચ્છાપૂર્વકનો જન્મ નથી. ચોઈસ સાથે અમે પોતે આ પૃથ્વી પર અને આ માનવ જીવનમાં આ જૈન કુળમાં આ મા બાપના ઘરે આ ગામમાં આ કુળમાં અમે આયા નથી. અહીંયા પૂર્વના કર્મોએ તમને સાથ આપ્યો છે. એ પૂર્વના કર્મોએ જેને સાથ આપ્યો છે એવી રીતે એ કર્મો જેવા અહીંયા બંધનમાં આવે છે એવા કર્મો બંધનમાં આવ્યા પછી આગળના ભવનું પણ કામ કર્મ જ કરે છે. હવે તમારે પૂર્વ ભવ જો નક્કી કરવાનો આવતો હોય તો સારી વાત છે, કારણ કે પૂર્વ ભવ નક્કી કરવાનો આત્માથી આવે, શરીરથી નહીં. પૂર્વનો ભવ નક્કી કરવાનો હોય તે પૂર્વના ભવમાં આત્મા ક્યાં હતો પેલા એ નક્કી કરવું પડે. એટલે આત્મા જે શરીર ધારણ કરીને બેઠો હતો એ શરીર કયું હતું? 84 લાખ ગતિનું હતું. એટલે 84 લાખ ગતિની અંદર જેટલી વાર પણ આપણા રાઉન્ડ થઈ ગયા,
આપણા પરિભ્રમણ થઈ ગયા, આપણે હરવા ફરવાનું થઈ ગયું, એ બધી ગતિ જે છે એ નિશ્ચિત રૂપે ભગવાને 27 ભવ દ્વારા, ભગવાનના 27 ભવ દ્વારા આપણે જોઈ ગયા, 7 લાખ દ્વારા આપણે જોઈ ગયા. કોઈ માનતું જ નથી કે આવું ના હોય, કે આ જન્મ પછી કઈ જ નથી, કે આ જીવન મળી ગયું એ મળી ગયું, અહીંયા તો શાંતિથી જીવે રાખો, આ બધું મળ્યું શું કરવાનું, અહીંયા આવું કોઈ તકલીફ હોય જ નહીં. અને તને આવું બધું લાગતું જ હોય તો ના નથી, સારી વાત છે. પણ જ્યારે તારી આંખ સામે બહુ બધા સારા બુદ્ધિશાળી માણસો, બહુ વિશિષ્ટ પ્રજ્ઞા લઈને બેઠા એવા માણસો, જે સંપન્ન છે, એવા વ્યક્તિઓ જ્યારે અર્યંતનું શરણ સ્વીકારતા હોય, સિદ્ધનું શરણ સ્વીકારતા હોય, પરમાત્માનું શરણ સ્વીકારતા હોય, તો એનું કારણ એનું પરિણામ છે, એનું મન છે. ઇન્દ્ર મહારાજા પણ જે ગર્ભમાં જ્ઞાનત્રયને શોભતા, પરમાત્માનું એક વિશેષણ આવે છે ને, પરમાત્માનું વિશેષણ આવે છે કે નથી આવતું? હા, પરમાત્મા 3 જ્ઞાનના ધણી છે અને ઇન્દ્ર મહારાજા વંદન કરવા આવે છે, જે 14 મહાસ્વપ્નો થકી નિજ માતને હરખાવતા, વળી ગર્ભમાં હે જ્ઞાનત્રયને શોભતા. કેમ એમ? 64 ઇન્દ્ર કેમ વંદન કરવા આવે છે? કારણ શું? હવે જો પોતાની સાથે, પોતાની પાસે જો ક્ષયક્ષમ વ્યવસ્થિત હોય, સમજણ વ્યવસ્થિત હોય, એને પોતાને બુદ્ધિનું માપદંડ માપવાનું હોય, તો સૌથી પહેલા એ પોતે નક્કી કરે, કર્મ બદલવા નથી, પરિણામ બદલવા છે. કર્મ બદલવા માટે મારે ક્રિયા નથી કરવાની, કર્મ બદલવા માટે મારે ધર્મ નથી કરવાનો, કર્મ બદલાઈ જાય અને મને સારું થાય એવી બુદ્ધિ વાપરવાની નથી. વાપરવાની એ છે કે મારા પરિણામ, મારી આંતરિક શક્તિઓ, મારી વિચારધારા બદલાઈ જશે, એટલે કર્મ આ ભાવના નહીં, અનંત ભાવના બદલાઈ જશે. અને જેની પોતાની મૂળભૂત વિચારધારા બદલાય છે, એવી વિચારધારા બદલાવાનું નામ સમ્યક દર્શન છે. એટલે યથા પ્રવૃત્તકરણ પછી અપૂર્વકરણ આવે. યથા પ્રવૃત્તકરણ એનો સળવળાટ છે, યથા પ્રવૃત્તકરણ એથેટિક છે, પ્રોપર છે, કે મારે આ સુખ જોઈએ છે, સારું સુખ છે ત્યાં મારે જવું છે. એ સારા સુખ માટે હવે એ નક્કી કરે કે મારે પોતાને સુખ મેળવવા માટે વધારે કર્મબંધ તો નથી કરવા પડતા ને, એવા કોઈ કર્મો નથી ને કે સુખ મળે અને પાછું દુખે મળે, એવા કોઈ કર્મ નથી ને કે સુખમાં બી રહું અને સુખ જાતું પણ રહે. એટલે એની મહેનત સુખ મેળવવાની હોય, અને એને જે સુખ મળી ગયું છે એ સુખ મળ્યા પછી પણ એના દુઃખ તો ઓછા થયા નહીં, દુઃખ વધ્યા. કોઈ માણસ અહીં આવ્યો અને એમ કે મને તો બહુ બધા પુણ્યનો ઉદય છે, માનવ જીવન મળી ગયું છે, મારા જીવનમાં દુઃખ આવશે જ નહીં. આ વાત સાચી નથી. તમે માનો છો? એ એમ કે મને માનવ જીવન મળી ગયું, મારા જીવનમાં 5-50 કરોડનું બેલેન્સ મળી ગયું, મારા 2-3 દીકરા દીકરીઓ બધા સુખી છે, મારા શરીરમાં 50-60% કોઈ રોગ નથી, મને સમાજમાં સારું માન સન્માન મળી રહ્યું છે, મારે 2-5 રૂપિયા વર્ષે દાડે ખર્ચવા હોય તો વાંધો નથી. આવો વ્યક્તિ એમ કે મને દુઃખ નહીં આવે, તો આ સાચી વાત છે? તમે માનવા તૈયાર નથી, કારણ કે તમારી જીવનશૈલી એવી નથી, કારણ કે એ સ્વભાવમાં બેસાડવું પડશે ને. આપણે વિચારધારામાં યથા પ્રવૃત્તકરણ અને અપૂર્વકરણને બેસાડવા પડશે, કારણ કે સાચા સુખનો સળવળાટ એ એના માટે કામનો છે. અને ખોટા દુઃખ એટલે કે દુઃખ માટે, દુઃખ દૂર થાય માટે, આ સંસાર રાજી ખુશીથી રહે એના માટે આપણે જેટલી મહેનત કરી એ બધી મહેનત આજે બી દુઃખદાયી છે, કારણ કે એનું સ્વરૂપ જ દુઃખદાયી છે. એટલે સીધી વાત છે, કોઈ દારૂડિયો કાદો કીચડમાં પડ્યો હોય અને એને ઠંડુ ઠંડુ લાગતું હોય તો એ તો સારું જ કહેવાનું છે ને. એને કોઈ કહે કે તું કીચડમાં ના રહે, એને કોઈ કહે કે છોકરા અહીંયા ઊંઘ્યો છે, તું ઘરે જા ને, અહીંયા કીચડમાં ના રહે. ના ના, અહીંયા તો બહુ સરસ છે, શાંતિ છે. કે વિષ્ઠાયામ યો શું કર મરા લેવો માનસે, આવો શબ્દ છે દશેકા, અરે આમાં જ્ઞાનશાળમાં વિષ્ઠાયામ યો શું કર, શું કરે એટલે ભૂંડ. હવે બનાસકાંઠાના ગામડામાં બધે ભૂંડડા તો જોયા જ છે. હવે તમે એની સામે ઘેવર મૂકી દો, મીઠાઈ મૂકી દો, મોહનથાળ મૂકી દો, તમારા ગામના પેડા મૂકી દો, સારા નથી પેડા? ના ના, પેડા તો એઠવાડો છે, ફેંકી દેવાનો. મીઠાઈ સારી છે કે ખરાબ છે? સ્વભાવથી સારી છે, વાસ્તવિક સારી છે. અતિથિને આ સત્કાર માટે ને અતિથિના ભોજન માટે આપણે મીઠાઈ મુકાય, એ સારી વસ્તુ છે. પણ જેને સારી નથી લાગતી એનો મતલબ શું સમજવાનો? એનામાં ખોટ છે. એટલે ભગવંત એમ કહે છે કે જે દુઃખનો, જે સ્વભાવ, જે કર્મનો, જે પ્રવૃત્તિનો, જે વસ્તુનો, જે મહેનતનો, જે પામવું છે એમાં દુઃખ સમાયેલું હોય તો દુઃખ એ વખતે જ મળે કે આજે બી એ દુઃખ સાથે જ હોય. જે કીચડમાં પાણી પણ હોય, જે કીચડમાં અત્તર પણ નાખી દીધું કોઈએ, જે કીચડમાં કોઈ ફૂલ બી ઉગ્યું હોય, જે કીચડમાં કીડા પણ હોય, એ કીચડને જ્યારે કોઈ નજીકથી જોવે તો એ ગંદકી ખરી કે નહીં? પણ તમે કોઈને અત્તર નાખેલું છે, તમે કોઈ ફૂલ બી દેખાય છે, નજીક જાય એટલે ખબર પડે. એટલે જે ધર્મ નહીં, જે વ્યવહારથી, જે સંસારના સુખોની ઈચ્છાઓ છે, એ સુખ પહેલા દુઃખદાયી છે કે પછી બી દુઃખદાયી છે? એટલે પછી દુઃખ મળે ખરું એવું લાગે છે, પછી દુઃખ ના મળે ને કે મળે? આપણી વાત એટલી છે તરખાટ એટલે કે સળવળાટ,
સળવળાટ એનો મતલબ એ થયો કે હું પોતે મારા પરિણામને બદલું, હું મારી જે જીવન વ્યવસ્થાની પદ્ધતિઓ છે એને હું બદલું. મારા જીવનની અંદર મારો જન્મ મારી ઈચ્છાથી નથી થયો તો મૃત્યુ એ મારી ઈચ્છાથી થાય એવું કહી દેવાનું. મરવું જ નથી પહેલી વાત તો એ. એટલે નથી મરવું એનું પ્રૂફ છે કે આટલું દુઃખ ગમતું નથી. કારણ કે આ દુનિયાનું સૌથી મોટું દુઃખ એક જ છે, આ દેહનો વિયોગ થવો. સૌથી મોટું દુઃખ કયું છે? દેહ આ સંસારમાં રહી જાય અને આપણે આગળ થઈ જાય. એટલે સૌથી મોટું દુઃખ એ છે કે આ દેહનો વિયોગ થવું, અને સૌથી મોટું સુખ એ છે આ જાણી જોઈને દેહ એ પોતે છોડી દે, ત્યાજી દે, સમાધિ મરણ. સૌથી મોટું સુખ કયું છે? દેહાધ્યાસ. એને ખબર પડે કે મૃત્યુ આવ્યું છે, એના પહેલા છોડી દે. દાદા ગુરુદેવ રાજેશ્વરી મહારાજ, હા 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 હા, કેવા પુણ્ય પ્રતાપી, કેવા એમનું સામર્થ્ય, કેવા ત્યાગી, કેવો પ્રભાવ. આજે એમને પૂજનારા હજારો લાખો ભક્તો અને એમની પાછળ જેવા દીવાના થવા વાળા અને એની આગળ પાછળ ઉભા રહી અને એની ભક્તિ કરતા કરતા આંસુ સારતા સારતા એ ગુરુને માણે છે. કેમ? કારણ કે એમને દેહાધ્યાસ કર્યો. એમણે નક્કી કર્યું હતું કે હવે આત્મા હવે મારે આગળ સાધના માટે લઈ જવાનો છે. મારી સાધના જેટલી આ માનવ જીવનમાં જૈન દર્શન તરીકે મને મળી એ સાધના મારી અહીંયા પૂર્ણ થાય છે. હવે આ નશ્વર દેહ મને સાથ નથી આપતો. 3 દિવસ હું સાધનામાં બેસી જાઉં છું ઓમ રીમ શ્રીમ હરમ નમઃના ધ્યાનમાં, અને મારો આત્મા આગળ જશે. આત્માને છૂટા પાડવાની પ્રક્રિયા કરવા વાળો એ આ સંસારમાં વારે વારે જન્મ લેતો નથી. જેને પોતાને આત્માને છૂટો નથી પાડવો, ભેદ જ્ઞાન નથી કરવું, જેને પોતાને આત્માના શાશ્વત સ્વરૂપ માટે મહેનત નથી કરવી, એનો સંસાર પૂરો થશે કે કેમ એ પ્રશ્ન છે. એટલે જન્મ જરા મૃત્યુ ચાલ્યા જ કરે. પછી ગમે તેટલા રાગમાં તમે બોલો, જાઈ જરા મરણ શોક પણાસ, આ બોલવાનું છે. ભગવાનના દુઆ કેટલાય મોટે મોટે રીતે બોલો, જન્મ જરા મૃત્યુ નિવારણાય. બોલો, બોલવામાં ક્યાં પૈસા લાગે છે? પરિવર્તન લાવવું હોય તો આપણે વિચારવું પડે ને. બદલાવ લાવવો હોય તો મહેનત થાય ને. બોલવામાં ક્યાં પૈસા લાગે છે? બોલવામાં પૈસા થોડી લાગે. બોલવામાં 1 રૂપિયો નથી લાગતો. વચને શું કિમ દારિદ્રમ. બોલવામાં શું કરવા પાછા રહેવું. અને કોઈને ગોડ ગિફ્ટ મળી હોય તો વ્યવસ્થિત બોલે, ઘણું બોલે, અને ઘણું બોલવામાં બાફી નાખે, ફસાઈ જાય. અહીંયા જ્ઞાની એમ કે છે કે સુખનો જે સળવળાટ છે એ જ્યારે સ્વાધીન સુખ સાથે જોડાયેલું હોય ત્યારે સ્વાધીન સુખની અંદર એ સિસ્ટમ આવે છે કે ભગવંત એને ડાયરેક્ટ નોલેજમાં લઈ જાય છે, ડાયરેક્ટ ઇમોશન્સમાં લઈ જાય છે, ડાયરેક્ટ ચેન્જીસ રિઝલ્ટમાં લઈ જાય છે. કે પહેલા તું નક્કી કર, તારા મનની અંદર એવું નક્કી છે કે તારે નરકે નથી જવું, તારે દુર્ગતિમાં નથી જવું, તારે આગમાં તપવું નથી. નક્કી કર કે તારો વિચાર જર્જરિત મકાન જેવો અને આ ખરેલા પાંદડા જે ખરી જવાના છે એવો તો નથી ને. જો એવા વિચાર હોય તો પછી તારે નક્કી કરવાનું, મારે પિત્તળ ખરીદવું કે સોનું ખરીદવું. પૈસા તો આપવાના જ છે. હવે છેતરાઈને આપવા હોય તો ભલે, અને સમજીને આપવા હોય તો ભલે. માનવ જીવન તો જીવાનું જ છે. સાહેબ દુઃખમાં જીવો કે જાય સુખમાં જીવો. આયુષ્ય નામ કર્મ જેટલું છે એટલું ભોગવવાનું. એમાં કોઈ નવું છે જ નહીં, કોઈ અમર પટ્ટો લઈને આવ્યો છે નહીં. જે સમયે મૃત્યુ આવશે, દેહનો વિયોગ આવશે, ભયંકર કક્ષાના દુઃખો આવશે, જે વખતે આપણે શરીર સારું છે, કોઈ ઇસ્યુ નથી, છતાં પણ આંખ સામે એવી ઘટના ઘટશે જેમાં આપણે હલી જઈશું, ભયંકર રીતે આપણે હેરાન થઈશું, એ વખતે આપણા મનને સજગ રાખ્યું છે. એટલે કે મને બધી પીડાઓ ઊભી રાખવાની કે પીડાઓ ખતમ કરીને આગળ વધવાનું આજે નક્કી કરે થશે. આજનું મુહૂર્ત સર્વશ્રેષ્ઠ છે. સોમવતી અમાવસ્યા છે, બેસ્ટ મુહૂર્ત છે. આજે નક્કી કરે તો કામ થઈ જશે. શું નક્કી કરવું છે? નથી જવું ને આપણે દુઃખના રસ્તે, નથી જોઈતા ને દુઃખો. જગતના કોઈ બી દુઃખી થાય એવું ઈચ્છીએ છીએ? એક જણના પણ દુઃખની ઈચ્છા ખરી? એક જણના માટે પણ ખોટા વિચાર કર્યા? કારણ કે આપણે ગુલામ નથી કે જેના કારણે કોઈ આપણે રિમોટની જેમ મચડ્યા કરે. રિમોટને જેમ મચડે એમ ચેનલ સેટ થઈ જાય. તમને કોઈ બટન દબાવે ક્રોધનું તો ક્રોધ આવે, કોઈ અભિમાનનું બટન દબાવે તો અભિમાન શરૂ થઈ જાય. આપણે ઓલરેડી આવા છીએ નહીં, આપણે આ વસ્તુમાં જવાન નથી. એટલે જીવનની અંદર જો આપણે કોઈના ઈશારે ચાલવાના હોઈએ તો આખો ને આખો સંસાર જે છે એ આપણને ખતમ કરી નાખશે. ખતમ કરી નાખશે એટલે જૈન દર્શન મળ્યા પછી કશું જ નહીં. જ્યારે અપૂર્વકરણ આવે ત્યારે દેવી દેવતા દેવલોકના એ એને વંદન કરે છે. દેવાવીતમ નમ સંતિ જસ્ત ધમ્મે સયામ. દેવાવીતમ નમ સંતિ, દેવો એને વંદન કરે. દાદા ગુરુદેવ રાજેશ્વરીમાં સમ્યક દર્શન આધારિત આરાધનાઓ તો કરી, પણ આત્માને એવો શુદ્ધ, એવી તાકાતવાર, એવી ઉર્જા સાથે આગળ લઈ ગયા કે આજે 100 વર્ષ પછી પણ 200 વર્ષ તો પૂરા થવા આવ્યા જન્મના, પણ 100 વર્ષ પછી 125 વર્ષ પૂરા થાય છે જે સમાધિના, જેમણે અંતે મહામંત્રનું શરણ લીધું અને મહામંત્ર એમના દ્વારા અમર થઈ ગયો. હજારો વર્ષ સુધી જે ક્રિયોદ્ધાર કરવાના હતા, હજારો વર્ષ પહેલા ચતુશ્રુતિ નિર્ણય નહીં,
હજારો વર્ષ પહેલા જે પ્રકારે અધ્યાત્મ ઓછું થતું ગયું, 1000 વર્ષ એક્ઝેક્ટ, 1045 પછી જે રીતે અધ્યાત્મ ઓછું થતું ગયું, અને એ અધ્યાત્મ ઓછું થતા થતા એવો અવસર આવી ગયો જેમાં 2 વાર ક્રિયોદ્ધાર કરવા પડ્યા વીર વિજયજી મહારાજ અને રાયસુરી મહારાજ. કેમ ક્રિયોદ્ધાર કરવા પડ્યા? કારણ કે લોકોને તો એમ જ હતું ખાઈ પીને મસ્ત જ રહેવાનું છે. લોકોને તો એમ જ થતું હતું કે આ જીવન સિવાય બીજું કઈ છે જ નહીં. લોકોને એમ જ થતું હતું કે ખોટું કરી અને મજા કરો કે એમાં વાંધો આવતો જ નથી. કે આપણે કોઈના પૈસા લઈ લીધા હોય અને પેલો માંગ કરે તો કે પૈસા નહીં મળે, ઘણી વાર માંગવાનું નહીં કે, અને આ બાજુ જલસા કરે. આવા જીવનો જીવાતા હતા અને આવા લોકો માટે ધર્મ આવશ્યક હતો. અને એક સાથે મોટો વાયરસ, એક કાંઈ જે પેલો કેવો કોરોના હતો, એક સાથે આ વાયરસ આવી ગયો હતો. બધાને એમ જ છે કે આપણે કોઈ ક્રિયા કરો, કોઈને રાજી કરો, કોઈની વિધિ વિધાન કરો, કોઈ મંત્ર તંત્ર કરો એટલે આપણે સુખી થઈ જઈએ. આવા સમયે ક્રિયોદ્ધારની જરૂર હતી અને દાદા ગુરુદેવ રાયસુરી મહારાજે 1000 વર્ષમાં જે ક્રિયોદ્ધાર થયા, 1050 પછી સ્ટાર્ટ થયા. જે લોકો નબળા દુબળા થયા ધર્મમાં, એ પછી ધીરે ધીરે એ ઘટતો ગયો ધર્મ. આચારના વિચારણા ઘટતી ગઈ અને ઘટતા ઘટતા ઉપાધ્યાય યશો વિજય મહારાજ, એમણે 400 વર્ષ પહેલા પરમાત્મા પાર્શ્વનાથનું સ્તવન બનાવ્યું. અબ મોહ એસી આય બની. હા, પાર્શ્વનાથ પ્રભુ તું તો મારો ધણી છે. કેમ? એના શરણે કેમ ગયા? લોકો મારવા આયા. તમે અમારી દુકાન બંધ કરો તો અમે મંત્ર તંત્ર કરીએ, વિધિ વિધાન કરીએ, તમે ના પાડો છો કે? 400 વર્ષ પહેલાની વાત છે અને વીર વિજયજી એની પહેલાની વાત છે. હવે આવા બધા કપરા કાળની અંદર બધી વ્યક્તિઓ એટલે માનસિક સ્થિતિ એટલી બધી કમજોર બની ગઈ કે એને પોતાને અંધશ્રદ્ધાઓમાં જ મજા આવે, સમજે નહીં કે શું છે. એટલે અહીંયા જયારે દાદા ગુરુદેવ રાયસુરી મહારાજે ક્રિયોદ્ધાર શરૂ કર્યો તો મહામંત્ર સાથે જ શરૂ કર્યો. આદિનાથ દાદાની રાણકપુરની આરાધના સાથે નક્કી કર્યો અને એ જે ક્રિયોદ્ધાર થયો એ ક્રિયોદ્ધાર ના થયો પણ એ આત્માની શક્તિ ઉજાગર થઈ, શ્રદ્ધાનો ઉદ્ધાર થયો. આત્માનું બળ વધવા માંડ્યું લોકોનું અને નૌકાર મહામંત્રથી એ પોતે એવા અડીખમ ઉભા રહ્યા કે આ બાજુ યતિઓના જે લોકો ખોટી ક્રિયાઓ દ્વારા, વિધિ વિધાન, મંત્ર તંત્ર, કાળા જાદુઓ દ્વારા જે લોકોને ડરાવતા હતા એ બધો ડર મૂળથી સાફ કરી નાખ્યો દાદા ગુરુદેવે. કારણ કે એને મારી નાખવાની વિધિ કરી હતી. અમરકુમારને જેમ કરી હતી એવી અહીંયા કરી. પણ અમરકુમારને નૌકારે સાથ આપ્યો. એ દ્રઢ સત્તા સાથે રાજેન્દ્ર સુરી મહારાજે નૌકાર મહામંત્ર ઓમ રીમ સિમ અરહમ નમઃ એને અપૂર્વ આરાધના કરી અને એ આરાધના વડે લોકોની અંદર એક ચેતના જાગી ગઈ કે આ દુનિયાની અંદર સર્વશક્તિમાન, સર્વશ્રેષ્ઠ, સર્વશિરોમણી અરિહંત પરમાત્મા છે. એની કૃપા, એની ઈચ્છા લેવી જોઈએ અને લોકોના ડર ભાગી ગયા. 1000 વર્ષોની અંદર 1000 વર્ષ 10th સેન્ચુરી 1000 વર્ષ સુધી જે નતું થયું એ નૌકાર મહામંત્ર પાછો જાગૃત થયો. નૌકાર મહામંત્રની જાગૃતિ થવા માંડી અને એ જાગૃતિની જે શક્તિ વધી અને એ શક્તિ વધતા વધતા આજે હજારો ગુરુ મંદિર બન્યા છે. હજારો લોકોના ઘરે, 1000 નહીં વધારે લોકોના ઘરે આજ ગુરુ મહારાજના ફોટા અને પ્રતિમાઓ છે. કેમ આટલી તાકાત? ક્યાંથી આવી તાકાત? અને એ પોતે આજે 120 વર્ષ તો પૂરા થઈ ગયા દેવલોક ગમનના. આજે 200 વર્ષ જયારે જન્મના પૂરા થાય છે ત્યારે એ જન્મના 200 વર્ષની અંદર ક્યાંય એમ સાક્ષાત્કાર તરીકે એમના ફોટામાંથી ક્યાંક વાસ્કેપ જરે, એ દીવાઓમાંથી સાતમ હોય, પોષુ સાતમ અને કેસરની જોતો ચાલુ થઈ જાય અને રેગ્યુલર સવારે અમે ત્યાં 3 મહિના 80 દિવસ પોણા 3 મહિના રોકાયા. સવારે 4:30 વાગે ભગવંતો જાય અને 4:30 થી ને ત્યાં 12 વાગ્યા સુધી માળા જાપ આ તે અને સુગંધો ચેન્જ થતી જાય. આટલા મોટા વાતાવરણમાં આખા ઇન્ડિયાનું જૈન શાસનમાં ટોપ 5 નું ટ્રસ્ટ છે મોહનખેડા. ટોપ 5 સમજો, શંખેશ્વર, પાલીતાણા, હા બીજા બધા, એમ પહેલા 5 માં આનો નંબર આવે મોહનખેડા. કેટલા ભક્તોની ભરમાર, કેવા દોડીને જાય અને જ્યારે બસથી ઉતરે જ્યારે દોડે, તમે દૂરથી ખાલી સીન જોવાનો, કલાક ખાલી યાત્રિકોને જોવાના. એનામાં ગુરુમાન પ્રત્યેની જે તાલાવેલી છે ને, એનો જે સળવળાટ છે ને, એ દેખીને આપણને આનંદ આવે. વાહ, જુસ્સો તો આવો જ જોઈએ. અને જ્યારે દાદા ગુરુદેવ રાયસુરી મહારાજને મળે ને ભળે એટલે ગાંડો થઈ જાય, દીવાનો થઈ જાય. પોણા 3 મહિના અમે ત્યાં રોકાયા અને ત્યાં રોકાય તેનું આખું વાતાવરણ, આખી આબોહવા, ત્યાંની અલગ અલગ સુગંધો, એની પાછળ જે વૃક્ષો છે એની પર કેસર છાંટનાઓ, દેવો આવે રોજ દેવો આવે ને ભક્તિઓ કરે. એટલે જે પોતે ખરેખર જો માણવા માંગે છે એના વહેલા 4:30 5 વાગે જઈને બેસી જાવ અને લગાતાર લોંગ 3 4 5 દિવસ બેસાડો. પછી જો તમે ત્યાંની ઉર્જા લઈને આવો છો, એવો આનંદ આવે. આ મહાપુરુષે અરહમનું ધ્યાન કર્યું અને આ અરિહંત પરમાત્મા સર્વ શિરોમણી અનંત દર્શન જ્ઞાનના ધારક એવા આપણને માર્ગ બતાવે છે. સાચું સુખ સમ્યક દર્શનથી. એ સાચા સુખ સાથે જોડાવાનું છે. એ સાચા સુખનો સળવળાટ હશે તો એની મહેનત પણ ધર્મ પ્રવૃત્તિની વ્યવસ્થિત થશે. એટલે જે જૈન કુળમાં જન્મ્યો હોય અને જૈન આચાર વિચારથી પરિચિત હોય એ જીવદયા, પહેલે પ્રાણતિપાત એમાં જોડાયેલો હોય.
એટલે સમ્યક દર્શન સાથે આરાધના કરી હોય, અરિહંત પરમાત્માની વિશિષ્ટ સાધના કરી હોય, આવી સાધના વાળા જીવને જો હૃદયથી એ પરિવર્તન લાવે, દેવો એના ચરણે ઝૂકી જાય. દેવાવી તમામ શક્તિ, દેવો નમન કરવા આવે છે. દેવની શક્તિ વિશિષ્ટ છે, તો પણ દેવને બીજું બધું કેમ આકર્ષણ છે? દેવ પાસે વિદ્યા છે, છતાં પણ એ દેવ બીજા બધા લોકો જોડે કેમ આવે છે? કારણ શું છે? કારણ કે ત્યાં દિવ્યતા છે. એને ખબર છે કે આનો આત્મા બહુ જ પાવન છે, બહુ પવિત્ર છે. આપણે ભગવાનને વિનંતી કરવાની છે કે પ્રભુ મારા જીવનની અંદર એક પળ એવી લાવ કે મારે ચોધાર આંસુએ રોવું, મારી આંખો સુકાઈ જાય તોય આંસુ ચાલ્યા કરે, અને રોતા રોતા હિક્કા લેતો જાઉં અને એક જ પ્રાર્થના કરું કે પરમાત્મા મારા પરિણામને તું બદલી નાખ. મને એક પણ વ્યક્તિ માટે, એક પણ ઘટના માટે, એક પણ વસ્તુ માટે ક્યાંય પણ ખોટો દ્વેષ આવતો હોય ને એવી મારી આદત હોય તો પ્રભુ આજથી મારે મૂળભૂત બદલાવ લાવવો છે. મને પરમાત્મા શક્તિ આપો કે જેના કારણે હું મારા જીવનને મંગલકારી બનાવી શકું, અને હજી એવી શક્તિ આપો કે પ્રભુ આ જગતની અંદર હું કોઈ નાના દુખિયાની વાત સાંભળું, ભલે ઓળખતો ના હું. મારા જીવનની અંદર કોઈ દુખિયારો હોય ને કોઈની વાત સાંભળી હોય તો મને એવા આશીર્વાદ આપ કે હું પહેલો જઈ અને હેલ્પ કરું. મને એવા આશીર્વાદ, મારી હેલ્પ જે થાય એ ગુપ્ત રીતે કોઈને ખબર ના પડે. હું જે સાચવી લઉં અને એ સાચવ્યા પછી પરમાત્મા મને એવા આશીર્વાદ આપજે કે વારે વારે હું આ સત્કાર્યમાં આગળ વધતો રહું. મારે બનવું તો પેથળ મંત્રી જ બનવું ને, આખું ગિરનાર હું કેમ ના લઉં? મારે બનવું તો ઝઘડુસાજ બનવું ને, આખું ગુજરાત હું કેમ ના જમાડું? મારે બનવું તો કુમારપાળ બનવું ને, જે જે જગ્યા દેખાય ત્યાં ત્યાં મંદિરો કેમ ઉભા ના થાય? ત્યાં સાધનની ભક્તિ કેમ ઉભા ના થાય? ત્યાં ગરીબોના અન્નના ભંડારાઓ કેમ ઉભા ના થાય? મને એવી શક્તિ આ પરમાત્મા, મારે જ કરવું છે. આ જેની પાસે સળવડાટ છે ને એને મળ્યા વગર રહે જ નહીં. શરત એટલી છે, આંખો સુકાવી ના જોઈએ, રો આંસુ સારો, પરમાત્માને આંખના પાણીથી પક્ષાલ કરો. હૃદય પરિવર્તન થયા વગર રહેવું ના જોઈએ. હવે આટલી વિશિષ્ટ કક્ષાની પરમાત્માએ આપણને સરસ મજાની વાત કરી હોય, માર્ગદર્શન આપ્યું હોય, આવી આજ્ઞાઓ બતાવી હોય માનવ જીવન માટે, તો એક વ્યક્તિ તો નક્કી કરે કે આ શરીર સડવાનું ને ગળવાનું ને બળવાનું, આ શરીરને ગમે તેટલું કરો, એક ભાવ પ્રભુ તારા ચરણે આપી દેવો છે. એક જીવન તો એવું મંગલકારી કરવું છે જેમાં મારો આત્મા પાવન પાવન થઈ જાય, એકદમ આનંદ આનંદ આવી જાય. આ નક્કી કરનાર એને સુખ ઈચ્છે છે એટલે સુખ મળવાનું છે. આવું જે નક્કી કરે છે સાચા સુખને ઈચ્છે છે, કુદરત એને સાચું સુખ આપશે, આપ્યા વગર નહીં રહે. અને આપ્યું જ છે. એક કરોડિયો એ પોતે ચડવાનું બાકી નથી રાખતું. એક ઝાડ એ ફરીથી પલ્લવિત થાય છે પાનખર પછી પણ. એક મકાન તૂટે એટલે નવો મહેલ ફરી તૈયાર થાય, બિલ્ડિંગ તૈયાર થાય છે. એક માણસ એ પોતે સાચા ધર્મને સમજ્યો હોય અને સમ્યક દર્શન મોહનો ક્ષયક્ષમ કરવાનો હોય તો એના પુરાના જૂના સડેલા ગળેલા વિચારો હોય, કોઈના પ્રત્યે દ્વેષ હોય, કોઈના પ્રત્યે અપરાધનો ભાવ હોય, બદલા લેવાની ભાવના હોય, એની નિંદા હોય, એને પછાડવાની ઈચ્છા હોય, એ બદલે નહીં. રોકા દો કિચડમાં, બીજું શું? આ તો આવો છે ને, આ તો તેવો છે ને, આ તો આમ છે ને, આની જોડે તો બેહાય નહીં, આની વાત આપણે કરીએ તો મોઢાએ આપણું ગંધાય કે એની વાત ના કરાય. કેવા કેવા શબ્દો લાવે. આપણે બીજા કોઈની ઘોર ખોદતા નથી, આપણે આપણી જ ઘોર ખોદીએ છીએ. કસાય આપણને ત્યાં જ રાખે છે. એટલે દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ, એનો પ્રભાવ અપરંપાર છે. અને એ ગુરુ મહારાજ એમના જીવનની અંદર નૌકારની આરાધના અપૂર્વ કરી અને એમની ભરતપુરથી યાત્રા મોહનખેડાની સમાધિની પૂરી થઈ. અને આચાર્ય ભગવાન જયંતસિંહ સુધી મહારાજ સાહેબ, એમનો પણ નૌકાર મહામંત્રનો અદ્ભુત પ્રભાવ. અને જ્યારે પણ કોઈ પણ જે કોઈ પરિચિત છે, એવું નથી કે ત્રણથળ વાળા, થરાદ વાળા અને માત્ર રાજસ્થાન કે એમપી વાળા, એવું નથી. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ સાથે જેટલા આચાર્ય ભગવાન જયંતસિંહ મહારાજ જેટલા જોડાયા છે, છેટ્ટે એ કે સાહેબ આશીર્વાદ આપો, તો એમના મોઢામાં એક જ શબ્દ હોય, નૌકારને ક્યારે છોડશો નહીં. એક જ શબ્દ હોય, ગુરુ મહારાજ છે, બધું ભલું કરશે, બધી હિંમત આપશે, સારું કરશે. એટલે જયારે સાચા તત્વની ખબર પડે ને તો સાચા તત્વ સાથે સાચું સુખ સમાયેલું છે. અમરકુમારને કોણે બચાયા? મૈણાને કોણે બચાયા? આ બધા જવાબ શોધે અને વિચારે તો એ માણસ પહેલું કાર્ય પોતાને બલવાન બનાવવાનું કરે, પોતાની શ્રદ્ધાને તપાસવાનું કરે, પોતાની ઈચ્છાઓમાં પરિવર્તન જડબે સલાક લાવે. કેમ ના લાવે? જરૂરી છે. એટલે જીવનની અંદર મહામંગલકારી જીવન અને એ ઉર્જા સંપન્ન જીવનને આપણે સુખના સળવળાટ તરીકે સમ્યક દર્શનની ભૂમિકાથી આગળ વધારીએ. એ જ વિતરાગ જ્ઞાનના મિચ્છામી જોડો. આંખો બંધ કરજો, ટટાર બેસજો. આંખો બંધ કરી ટટાર બેસો, ઊંડો શ્વાસ લો.